જ્યાં આપણે રોકાયા હતા એ જગ્યા છે સામેની તરફ જોવાય છે, ત્યાં રોકાયા હતા ને ત્યાંથી સામેની તરફ જોવાય છે ગંગા નદી સરસ મજાની એવી. અને એ ભગીરથી અલકનંદા જ્યારે થાય છે બંને જોઈને એટલે ગંગા નદી બને છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. અત્યારે છે આપણે દેવપ્રયાગમાં છે. દેવપ્રયાગમાં આપણે બીજો દિવસ થયો હતો. બીજો દિવસ એ કે ભાઈ પહેલા દિવસ આપણે અડધો દિવસ ને એક દિવસ પૂરો આખો દિવસ, એટલે સમજી લો 2 દિવસ આપણો ઓકે પૂરા થઈ ગયા હતા ને રોકાઈ ગયા. સરસ મજાનું અહીંયા રોકાયા હતા, સરસ મજાનું હતું. અને ઉપરથી આપણે પૈસા આપવા પડ્યા હતા ને તો એ છે ને. હવે આપણે આગળની તરફ નીકળીશું, એટલે કે હવે એ જ રૂટ છે આપણે જે કેદારનાથવાળો રસ્તો છે, કેદારનાથ બદ્રીનાથ રૂટ છે, એ જ રસ્તો છે. તો આપણે ધીમે ધીમે આગળની તરફ નીકળીશું ને અહીંયા આપણે ભાઈ બહારની તરફ સાયકલ પાર્કિંગ કરી હતી, હે ને. બહારની તરફ સાયકલ પાર્કિંગ કરી હતી પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવી સાયકલમાં આપણે. તો ભાઈ અહીંયાથી નજારો કંઈ તો ભાઈ સરસ મજાનો એવો નજારો જોવાય છે. જોરદાર એવો નજારો છે, મસ્ત મજાનો નજારો છે. અને આપણી સાયકલ અહીંયા મૂકી હતી પાર્કિંગમાં. પાર્કિંગ એટલે કે ભાઈ બહારની સાઈડ જ હતું, કેમ કે અહીંયાથી તમે અંદરની તરફ જશો એટલે કે ગંગા સંગમ ઘાટ પર તમારે જવાનો રસ્તો છે. અને આપણે આ બોર્ડ છે, આ બોર્ડ જોડે આપણે તાળું મારીને મૂકી દીધું. 2 દિવસ અહીંની સાયકલ હતી. અત્યારે સાયકલ આપણે ઓકે રેડી છે. સાયકલ જોરદાર ઓકે રેડી થઈ ગઈ છે અત્યારે એકદમ. અત્યારે એટલે માટે આવ્યો છું કે બધું સામાન લઈને આવ્યો છું. સામાન વગેરે મતલબ સાયકલ પર ગોઠવ્યું, બધું ઓકે થઈ ગયું છે. સાયકલ આપણી જોરદાર એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અરે આપણી સાયકલ એ ભાઈ સવારની અંદર બાંધવામાં થોડી ઘણી આપણને પ્રોબ્લેમ પડી હતી. તો આ એ રસ્તો છે જે જાય છે ભાઈ રઘુનાથ મંદિર અને સંગમ ઘાટ તરફથી જવાનો રસ્તો છે, જે અહીંયાથી નીચેની તરફ જવાનો રસ્તો છે. ને આપણી સાયકલ અહીંયા સામેની તરફ આપણે સાયકલ લોક મારીને મૂકી દીધી હતી. અત્યારે સાયકલ આપણે ઓકે રેડી છે. જોરદાર એવી મસ્ત મજાની સાયકલ રેડી થઈ ગઈ છે. ને હવે આપણે નીકળીશું આ તરફ. ભાઈ સાયકલ મોડીને મૂકેલી છે આ તરફ, પણ આપણે આ તરફ નથી જવાનું, આપણે જવાનું છે આ તરફ જવાનું છે. તો ચલો મિત્રો, મોડું કર્યા વગર આપણે પણ નીકળીએ. સવારમાં થોડી ઘણી પબ્લિક થાય છે રસ્તાની સાઈડમાં, કેમ કે અહીંયા એટલા માટે ઊભા રહે છે કે અહીંયાથી ભાઈ વ્યૂ પોઈન્ટ સાઈડમાંથી મસ્ત મજાનું જોવાય છે નીચેની તરફ. એટલે ભાઈ અહીંયા બધા ઊભા થઈ ગયા છે. એટલે આપણે સવારમાં અહીંયાથી નીકળી ગયા હતા અને હવે આપણે આગળની તરફ ધીમા રવાના થશું. હેલ્મેટ પહેરીને પછી આગળની તરફ હવે નીકળીએ. તો અત્યારે આપણે ચા પી લીધી છે, પાણી બોટલ ભરી લીધો છે ને હવે આગળની તરફ જવાનું છે. સામેની તરફ તમને ચઢાવ બતાવું કેવો છે. તો આ છે કંઈ સામેની તરફથી આપણે ત્યાંથી જવાનું છે, પેલી સાઈડ જવાનું છે, એ આ સાઈડ જવાનું છે ને અહીંયાથી આ સાઈડ. ઓકે, જવાનું કઈ છે આપણે પૂરો વિડીયો આમ કરું તો જવાનું છે સામેના. અહીંયા જે રિવર જાય છે એ છે ભગીરથી, અને ભગીરથી રિવરની સામેની તરફ છે એ રસ્તો છે. તો પૂરો મતલબ ઘુમાવીને કરેલો છે. ત્યાંથી બ્રિજ છે, ત્યાં બ્રિજ પરથી જવાનું ત્યાંથી આમથી આમ. હા, એ સીધું આપણે સિદ્ધાંતમાં ઊભા છીએ. અહીંયા સામે તરફ જવાનું છે, પણ ચડાવ છે આગળથી આમ જ પૂરો. તો તડકો પણ છે, કંઈ નહીં, ધીમા આપણે નીકળશું આરામથી. હવે આપણે ઊભા રહીશું, આ પૂરું ચડાવીને જ ઊભા રહીશું, બાકી નહીં ઊભા રહીએ. હવે ચડાવીને જ ઊભા રહીશું. સાયકલ તો ઓકે છે ભાઈ, ને ખબર છે કે મારી સાયકલ અત્યારે ગેરવાળી નથી. જો લો, સાયકલ ગેરવાળી છે પણ ગેરવાળી સાયકલ નથી હજુ, પણ આપણા જ છે ભાઈ. આ બાંધીને ચલાવીએ છીએ, આ સાદી સાયકલ આપણી. આનું ભાઈ કંઈ ને કંઈ કરીને મારે કંઈ ને કંઈ કરવું પડશે. બાકી આવી રીતે ભાઈ વધારે ટાઈમ નહીં ચાલી શકે. આપણે ઇમરજન્સી માટે આવી રીતે સાયકલ કહી દીધી છે, નોર્મલ સાયકલ કરી દીધી છે. તો વધારે ટાઈમ નહીં ચાલે, કેમ કે આપણે આ ભાઈ સોલો ટ્રાવેલિંગ કરી રહ્યું છે. કંઈ ઈચ્છા થઈ ગઈ આ તરફ જવાનું છે, ચલો 20 કિલોમીટર કંઈ જવાનું છે ને એકદમ પહાડવાળા ઇલાકા છે ને એમ અલગ ટાઈમમાં રસ્તા. પહાડવાળા એટલે રસ્તા અલગ જ ભાઈ, સીધા બી આવે, ઊંચ નીચ બી આવે, તો ભાઈ ત્યાં દિક્કત પડી શકે છે. એના માટે કંઈ ને કંઈ કરાવવું પડશે આપણે.
દેવપ્રયાગમાં છે જોઈએ આપણે શ્રીનગર એ સાઈડ જોઈએ. મારા ખ્યાલથી શ્રીનગર કદાચ બની શકે. જ્યાં થોડુંક મોટું સિટી જેવું થોડું ઘણું હોય તો ત્યાં મળીએ. દેવપ્રયાગમાં તો ના હોય એવું બધું. તો ધીમા આપણે આગળની તરફ નીકળીશું. જવાનું છે આપણે સામેની તરફ જવાનું છે. તો આપણે ધીમે આગળની તરફ નીકળીએ. હવે અહીંયા છે ભાઈ શ્રીનગર 33 કિલોમીટર. તો કેવું કરીએ, 33 કિલોમીટર સુધી ચાલીએ. ચઢાવ તો છે આગળ, અને દેવપ્રયાગથી નીકળો એટલે આગળની તરફ જાય એટલે આગળની તરફ ચઢાવ છે. અત્યારે નહીં, આગળની તરફ. મારા ખ્યાલથી પેલો ઉપરવાળો રસ્તો લાગે છે. સામેની તરફ જે ચઢાવવાળો છે મારા ખ્યાલથી ઉપરવાળો રસ્તો છે. અત્યારે તો રસ્તો કમ્પ્લીટ આવશે, નોર્મલ ઢીલાણવાળો રસ્તો જ છે. તો ચલો કોઈ વાંધો નહીં ભાઈ. હું ઉપરવાળો રસ્તો જોયો તો મને એવું લાગે ભાઈ ચઢાવ આવી ગયો હવે, પણ નહીં, ઉપરવાળો બીજો રસ્તો છે ને આપણે નીચેથી જવાનું છે. તો અત્યારે ઢલાન તો આવવાનો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ધીરે ચાલ્યા કરશું આપણે. તો અત્યારે ઊભા છે ભાઈ, થોડું ઘણું ચા અને પરોઠા વગેરે આપણે થોડુંક ખાઈ લઈએ. હલકું થોડું ખાઈ લઈએ, કેમ કે ચા તો આપણે પાછળ તો પીધી હતી. અને અત્યારે થોડુંક પરોઠા વગેરે ખાઈ લઈએ. જે ભાઈ સરસ મજાની એવી દુકાન છે. પરોઠા છે ભાઈ 40 રૂપિયાના પરોઠા છે. તો સારું છે ભાઈ. ત્યાં આપણે દેવપ્રયાગમાં પાછળની તરફ ભાઈ 60 રૂપિયાના પરોઠા અને 40 રૂપિયા જગાની ફેર છે. ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે, આ જગ્યા પર નથી. થોડુંક સસ્તું એ છે સરસ મજાનું. આપણે પરોઠા તૈયાર થાય છે, દીધું છે આપણે બનાવવા માટે. તો ઓકે થાય છે. ને અહીંયાથી હવે આગળની તરફ જશું. આગળની તરફ એટલે કે શ્રીનગર આપણે જવાનું છે. શ્રીનગર તરફ જવાનું છે. શ્રીનગર થોડું ઘણું દૂર છે, જોઈએ ક્યાં સુધી પછી કિલ્લત સુધી પછી થોડું ઘણું એટલે રસ્તાના હિસાબથી એવું છે ને. બાકી તો હાઈવે તો કોઈ પ્રોબ્લેમ નહીં. થોડું દૂર છે ને એકદમ આપણે સ્લોલી જઈ રહ્યા છે. કોઈ ઉતાવળ નથી, કોઈ જલ્દબાજી નહીં. આરામથી જઈશું મસ્ત મજાનું. અત્યારે મોસમ એકદમ ખુલ્લો છે, જોરદાર એવું. અને મોસમનું કોઈ નક્કી નહીં ભાઈ, ક્યારે બી પલટી જાય. અને સાંજ પડતા વરસાદ આવી જાય એટલે કોઈ નક્કી નહીં મોસમનું. અત્યારે મોસમ એકદમ સરસ એવું છે, મસ્ત મજાનું. અને અત્યારે આપણે ચા અને પરોઠા કરીશું. પરોઠા ખાશું, ચા પીશું, બસ એ છે મસ્ત મજાનું. સાયકલ ચાલી છે. સાયકલમાં અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવી. બસ પ્રોબ્લેમ એ છે કે ચેન આપણે ગેરની પ્રોબ્લેમ આવી ગઈ. ગેર સિવાય બીજું કોઈ પ્રોબ્લેમ નથી આવી. ઓકે છે. ને ચેન આપણે એ છે કે ભાઈ ચેન એકદમ બિલકુલ ઢીલી છે. હા ભાઈ 2 વખત ઉતરી છે ચેન, અત્યાર સુધી 2 વખત ઉતરી છે. આપણે ચેન પણ ચડાવી છે ને 2 વાર ચેન ઉતરી છે. ઢીલી છે એના કારણે ભાઈ ચડાવવાની અંદર સાયકલ હલે ભાઈ ઉતરી જાય છે ને એ છે. આ તરફથી બેગ થોડું પ્રોબ્લેમ હોય છે. આ બાજુ નીચે નમી જાય છે. ચલો કોઈ નહીં, ઓકે છે. ચલો અત્યારે પરોઠા આવે એટલે આપણે એક પરોઠા ખાઈએ સરસ મજાનું એવું. અત્યારે આવી ગયું છે ભાઈ પરોઠા, દાળ, છે, પરોઠા છે, આચાર છે, મરચી છે. મરચી તળેલી નહીં આવે ભાઈ, આવી જ આવે સાદી, એને ખાવાનું એવું છે. તો ચલો આપણે હવે પરોઠા જમી લઈએ. ઓકે, પાછા મળીએ ફરી. ભાઈ સામેની તરફ છે જમ્પિંગ. ભાઈ નવું બન્યું છે મારા ખ્યાલથી, પહેલાં નહોતું અહીંયા. ભાઈ અરે મફત કરાવે તો બી નહીં કરો. ઓહો ભાઈ ડેન્જર છે યાર.
આ છે હાઈએસ્ટમાં જમ્પિંગ કરવાનું. હાથ તો કરીને ઉપર જવું હોય તો અંદર બેસવાનું બાકી નહીં. હા ભાઈ, મારા ખ્યાલથી એવું લાગે છે આની અંદર બેસવા માટે પણ આપણી પોતાની જિમ્મેદારી રહે છે એવું લાગે છે. હશે એવું કદાચ, કેમ કે હાઈવેની જસ્ટ સાઈડમાં છે. પહેલાં આવ્યું નહોતું અહીંયા, અને પહેલાં નહોતું અહીંયા આપણે રસ્તાની જસ્ટ સાઈડમાં છે. અહીંયાથી સમજી લો શ્રીનગર 22-21 કિલોમીટર છે. પહેલાં અહીંયા આવે છે કંઈ સરસ મજાનું એવું. સાયકલ સાઈડમાં મૂકીને આપણે અહીંયા જોવા માટે આવી ગયા છે. અરે આપણી સાયકલ પથ્થરમાં બીક લાગે છે ભાઈ, કોઈ નથી નહીં. ને આ છે ભાઈ જમ્પિંગ માટેનું. ભાઈ બહુ ઊંચાઈ પર છે, નીચે નદી છે, પથ્થર છે, બધું છે ભાઈ, બહુ ડેન્જરસ છે. ત્યારે એક વ્યક્તિ કૂદી રહ્યો છે, અહીંયા હેલો હેલો કરે છે. સામેની તરફ જોઈ લો, જો કૂદ્યો છે અત્યારે એક વ્યક્તિ. હા, પહેલે શ્વાસ લે, ગયો, કૂદ્યો કૂદ્યો કૂદ્યો, ગયો ગયો ગયો. બાપરે બાપ, હાય હાય. ભાઈ એની હાલત કેવી થઈ હોય છે લાગે એવું, બાકી તો આમ બહુ અલગ છે ભાઈ. ભાઈ નોર્મલી હિચકો ગાવ હોય એમાં તેવી હાલત થાય તો વિચાર કરી લો, ઉપરથી જમ્પ મારો તો હાલત કેવી થતી હોય છે. એટલે એક વખત આમ ઉપરથી નીચે કૂદે ત્યારે થોડુંક આમ અલગ લાગે, પછી તો કમ્પ્લીટ થઈ જાય. પણ આમ કૂદતા પેલા તાકાત હોવી જોઈએ ભાઈ, તો ખરું આપણે યારીને કહી દઈએ કે ભાઈ એ તો કૂદી જાઉં ભાઈ. ઉપર જઈને જ્યારે નીચેની તરફ જોવે ને, ભલે સેફટી બાંધેલું હોય પણ એક વાર તો ભાઈ ધક તો થઈ જાય. અને એ છે ભાઈ, છે જોરદાર ખતરનાક એવું. વાહ, જોરદાર જોરદાર. નહીં, ગુજરાતી ભાઈઓ છે. જોરદાર છે ભાઈ, જોરદાર. અરે ભાઈ, એક તો ભાઈ હાઈએસ્ટ પરથી કૂદે છે યાર. અહીંયા જોઈ લો ખાલી, આ ભાઈ હાઈએસ્ટ વાળો છે હે ને, ઉપરની બાજુ જોઈ લો ભાઈ. અરે દોડીને કૂદે છે મારા ખ્યાલથી, જોઈ લેજો. એ બાપ રે બાપ. અરે ભાઈ, એ ભાઈ દૂર છે, બાકી એવું લાગે કે બંને જોઈન્ટ થઈ જાય એવું લાગે, બાકી છે દૂર. વાહ 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 વાહ. ધૂપ ભાઈ તગડી વાળી હે, પાછળથી ભાઈ ધૂપ લાગે છે તગડો. હેલ્મેટ આપણું થઈ ગયું છે એકદમ ગરમ. વાદીઓ हमसे कहीं આપણે આવી રહ્યા હતા આ સાઈડથી, અને સાયકલ સાઈડ પર મૂકી દીધી છે ને ભાઈ. યાત્રીવાળા મહિલા છે જે ભાઈ
1 વર્ષ થઈ ગયું છે યાત્રી, મતલબ જોઈ લો ભાઈ, બહુ દંડવત યાત્રા છે. મોટી વાત એ છે કે ભાઈ દંડવત યાત્રા છે, વિચાર કરો દંડવત યાત્રા. અને આ પૂરી મતલબ એક ગાડી જેવું છે ને આ શિવજી કે છે શંકર ભગવાન, સરસ મજાનું એવું છે, જોરદાર એવું મસ્ત મજાનું કર્યું છે. તો ભાઈ યાત્રા કરે છે અને આવું કંઈ છે મસ્ત મજાનું એવું. તો અહીંયા ભાઈ આવી રીતે જોઈને આપણે ઊભા થઈ ગયા. મેં કીધું કંઈ તો યાત્રાવાળો હશે કંઈ ને કંઈ, કેમ કે દૂરથી આવ્યો તો થોડુંક અલગ જોવા દીધું. પછી જોડે આવ્યા તો મેં કીધું ચલો, મેં કીધું કંઈ ને કંઈ મેં તો જોયા છે ભાઈ છે. તો તમે આ જોયો તો ભાઈ બધી રીતે છે, લાઇટિંગ વગેરે, માઇક વગેરે, બધું સ્પીકર વગેરે, શંકર ભગવાનની મૂર્તિ છે ને કંઈ આવી રીતે છે. તો આ કંઈ ભાઈ ફાટી ગયું છે. વિદ્યા મધ્યપ્રદેશ છે દંડવત યાત્રા પ્રારંભ દિન 15 મઈ 2025. યાર જોઈ લો હે ને, હા છે ને. આપણે એ ભાઈને મળીએ, ભાઈ થોડું આરામ કરે છે, સવારમાં નીકળે એને ભાઈ બપોરે ના ચાલે કે કેમ તડકો છે. તો આ રહ્યા ભાઈ. તો હેલો भैया, हर हर महादेव. हर हर महादेव. आपका क्या नाम है? मेरा नाम अभिषेक सनातनी। अभिषेक सनातनी. और आप मध्य प्रदेश से हो ना? हाँ, मध्य प्रदेश। अभी तक कितना टाइम हो गया? आज हो गया 1 साल 23 दिन। 1 साल 23 दिन हो गया ना. तो वही से यार 1 साल 23 दिन, मतलब 4 धाम हुई ना. अभी तो केदार जा रहा हूँ। अभी केदारनाथ ही जा रहे हो? अच्छा अच्छा. तो भाई केदारनाथ જઈ રહ્યા છે. 1 વર્ષ થાય. દંડવત યાત્રા છે, કંઈ આવવાથી સાયકલ નથી. દંડવત યાત્રા છે એટલે લાગે ભાઈ ને. અત્યારે તડકો ફૂલ છે, જબરજસ્ત એવો તડકો છે. તો મારા ખ્યાલથી સવારમાં વહેલા નીકળવું પડતું હોય છે તો જ કંઈ ચાલી શકે, બાકી તો લાગતું નહીં કે ભાઈ વધારે ચાલી શકે એ છે. બપોરે તો બિલકુલ પણ નહીં ચાલી શકાય. દંડવત યાત્રા કેવી રીતે કરો ભાઈ? રસ્તો જોયો ને ભાઈ, એટલો ગરમ રસ્તો છે ને ભાઈ, જોરદાર એવો ગરમ રસ્તો છે. તો નહીં થઈ શકે. તો આ રીતે ભાઈ યાત્રા તો ભાઈ અલગ છે યાર, કંઈ કહી નહીં શકતા યાત્રામાં હે ને. તો આ છે બસ એક ભક્તિ સેવા હોય તો ભાઈ કંઈ પણ કરી શકે છે. તો ભાઈ સરસ એવું લાગ્યું, મસ્ત મજાનું લાગ્યું છે. તો એમને ત્યાં હજી પણ છે અહીંયા એને બાબા બ્લોગર 01. અહીંયાથી શ્રીનગર છે 12 કિલોમીટર છે ને હવે સાંજ પણ થવાય છે. વિચારો એવું છે કે ભાઈ શ્રીનગર પહેલાં આપણે રોકાઈ જઈએ, કેમ કે શ્રીનગર થોડુંક મતલબ સિટી જેવું આવશે તો થોડુંક આમ પ્રોબ્લેમ થાય રોકાવાની બહુ. એનાથી સારું પહેલાં રોકાઈ જવું કે સારી જગ્યા જોઈને. તો જોઈએ આજે ક્યાં રોકાય કંઈ નહીં. એક પાછળ ભંડારો હતો અને તો ત્યાં તો રોકાવાનું થઈ જાય, પર થોડું છે કે ટાઈમ હતો આપણી જોડે. કંઈ નહીં, આપણે ધીરે ધીરે ચાલીએ અને કંઈ આગળ રોકાવાનું થાય તો રોકાઈ જઈશું. સાંજ થવાય છે, તડકો છે, પણ મોસમનું કોઈ નહીં ભાઈ, ક્યારે ચેન્જ થઈ જાય એનું નક્કી નથી. એટલે આપણે વધારે રિસ્ક નહીં લઈએ કે 6 વાગે રોકાશે તો 6 વાગે રોકાશે, એવું નહીં. 5 વાગે તો 5 વાગે, પણ વહેલા રોકાઈ જાય તો સારું કહેવાય. કેમ કે સાંજ પડતા પછી ગાડીઓ ઓછી થઈ જાય અને પ્રોબ્લેમો પડી જાય પછી એને. એ છે સાઈડમાં રિવર છે, હું તમને રિવર બતાવું. આવી જગ્યામાં ઊભું રાખવાથી થોડુંક બીક લાગે. બીક એના માટે લાગે, તમને હું બતાવું બીક કેમ લાગે. યાર એવું છે તો પથ્થરનું સેટિંગ કરવું પડે પહેલાં મારે, પછી જ આની પર આમ મુકાય. એવું છે, પથ્થર અહીં સેટિંગ કરવું પડે. બીક એટલે લાગે કે પાછળની તરફ છે ભાઈ પહાડ. સરસ મજાનું એવું રિવર છે, જોરદાર એવું મસ્ત મજાનું. નાનકડું મંદિર પણ છે, મસ્ત મજાનું જોવાય છે. બતાવો કે નહીં બતાવો? ચલો બતાવી દઈએ ભાઈ. તો આ જોયું તો
પેલું મસ્ત મજાનું છે, શાંત જોરદાર એવું. ને જે રેડ કલરમાં દેખાતું હોય છે, નાનકડું એવું મંદિર છે, મસ્ત મજાનું મંદિર છે. સામેની તરફ પહાડ. હવે બસ સામેની તરફની આજુબાજુ પહાડ ને પહાડ જ જોવા મળશે. આ તરફથી આપણે આવ્યા છે. હવે બધી બાજુ પહાડ ને પહાડ જ જોવા મળશે તમને. બધી બાજુ પહાડ ને પહાડ. તો અહીંયા છે એ જ છે ચારધામ યાત્રા. ગાડી ભાઈ ફાસ્ટ ફાસ્ટ ચાલે એટલે થોડુંક રસ્તો જોઈને પાર કરવો પડે રસ્તો. બાકી ભાઈ છુમ 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 સાયકલમાં આવ્યું છે કે ભાઈ પથ્થર મૂકી ચલો. પથ્થર મળી જાય એટલે કોઈ વાંધો નહીં. આવી રીતે પથ્થર મૂકીને ચલાવવું પડે. ભાઈ ચલીને આવે છે. નાનો મોટો બન્યો છે. मनोरमा और सुदर्शन कई और एक दासी चार वो मंत्री एक दासी. આપણે એન્ટર થઈ ગયા છે શ્રીનગરમાં. વેલકમ ટુ શ્રીનગર. સરસ મજાનું એવું થયું છે. વરસાદનો પણ મોસમ થઈ ગયો છે અત્યારે. વરસાદનો મોસમ થઈ ગયો છે. વેલકમ ટુ શ્રીનગર. વેલકમ ટુ શ્રીનગર. હા હા, મોસમ પૂરો ચેન્જ છે ભાઈ, એકદમ ચેન્જ. કઈ બાજુ તડકો કાઢો તો કઈ બાજુ વરસાદનો મોસમ થઈ ગયો છે. ના ના, આ બાજુ વરસાદ. આપણે પણ હવે રોકાવાનું કંઈક કરવું પડશે. તો આ રહી આપણી સાયકલ. હોટલની અંદર છે ભાઈ. હોટલ કંઈ રોકાય મતલબ એટલું આમ એ નથી રોકાય આપણે, હે ને. આ રહી આપણી સાયકલ. સામાન વગેરે ઉતારી દીધું છે ને અહીં આવી રીતે નીચેની તરફ, એટલે કે એક બેડ જેવું છે ને સાઈડ પર નીચેની તરફ. તો આપણે અહીંયા રોકાવાનું થઈ ગયું છે. ઓકે, એ જ જગ્યા છે જે પાછલા વર્ષે આવ્યા હતા. પાછલા વર્ષે આપણે વ્લોગિંગ તો એવું નહોતું બનાવ્યું એટલું બધું, પણ જે પાછલા વર્ષે આવ્યા હતા એ જગ્યા પર જ આજે પણ રોકાયા છે, હે ને. તો અહીંયા આપણે મસ્ત એવું સરસ મજાનું રોકાવાનું મળી ગયું છે. સાયકલ આપણી અંદરની તરફ છે ભાઈ. મોસમ બિલકુલ એવો બધું ચેન્જ છે. મોસમ બિલકુલ એમ ખરાબ થઈ ગયો છે. આ તરફ થોડું ખુલ્લું છે, બાકી તો આ તરફ તો બધી બાજુ પૂરું બ્લેક વરસાદ આવવાનું થઈ ગયું છે અત્યારે. ને આપણે આવ્યા હતા ભાઈ, પવન ને એટલો બધો આવ્યો હતો, હે ને. ભાઈ બેગ ટાંકીને કહી જાય છે. તો એવું છે ખાલી અત્યારે આપણે અહીંયા જઈએ, અહીંયાથી નકર આ બાજુ જઈએ આપણે. કારણ કે આપણું સાયકલનું ભાઈ ગેરનું છે યાર, આપણી જોડે ગેર તૂટી ગયો છે સાયકલનું. તો આપણે અત્યારે સાદી સાયકલ છે, ગેરવાળી સાયકલ નથી. તો ગેર તૂટી ગયો છે, તો એના માટે આપણું સાદી સાયકલ છે અત્યારે. જેના માટે આવતીકાલે આપણે દુકાન કંઈ ને કંઈ જોઈશું. સાયકલની દુકાન હશે તો કેવું મસ્ત મજાનું આપણે રિપેરિંગ મતલબ કરાવી દઈશું. તો કંઈ આ છે હોટલ, જે હોટલ મેમોરિયલ, જે પાછલા વર્ષે આપણે એક ધાર્મિક યાત્રા કરી રહ્યા હતા, અને જેમ કે 4 ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રા હોય એ ટાઈપ કરતા હતા. એ ટાઈપ નહીં, એ જ યાત્રા કરતા હતા, એ છે. ઓકે, તો અહીંયા કંઈ આપણે મસ્ત મજાનું રોકાઈ ગયા છે. સરસ એવું મજાનું છે, જોરદાર એવું મસ્ત મજાનું છે. અહીંયા રોકાઈ ગયા છે ને નીચેની તરફ આપણે રોકાવાનું છે. આપણે કંઈ રૂમ વગેરેમાં તો રોકાવાનું નથી. તો અત્યારે આપણે હાલમાં છે શ્રીનગરમાં, અને શ્રીનગરમાં એન્ટર થઈ ગયા છે. ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂર થઈ જાય. તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરી દેજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. મોસમ પૂરો થઈ ગયો છે ભાઈ, વરસાદ પૂરું વરસાદ મોસમ થઈ ગયો છે. વ્લોગ આપણો એ સ્ટોપ કરીએ છીએ. ફરી પાછા આવતી વ્લોગમાં મળીશું. તોરણ મહાદેવ. જય હિન્દ, જોહાર, જય આદિવાસી.